ગુજરાતમાં વિપક્ષ તરીકે મજબૂતીથી લડતી આવતી પાર્ટી આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે કહેવાય છે કે કોંગ્રેસ અને ભાજપમાં ભંગાણ કરી રહી છે। કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું પસંદ કરી રહ્યા છે। એ પછી દ્વારકા જિલ્લો હોય કે જુનાગઢ હોય કે પછી અન્ય કેમ ન હોય, ધીમે ધીમે હવે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કરી રહ્યા છે અને ખૂબ મોટું ભંગાણ કોંગ્રેસ અને ભાજપને થઈ રહ્યું છે। આવી જ ઘટના હળવદમાં પણ થઈ છે। આજે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગઈકાલે હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુ કરપડા, કાર્યકારી પ્રમુખ કૈલાસ દાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, હળવદ તાલુકા પ્રમુખ ચંદુ મોરી, ધાંગધ્રા વિધાનસભા સહપ્રભારી કમલેશ ડઢાણિયા તેમજ મોરબી જિલ્લા ટીમ અને હળવદ આમ આદમી પાર્ટી ટીમ ઉપસ્થિત રહી હતી। પરંતુ મહાસભામાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો। વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હળવદ તાલુકા પ્રમુખ ડોક્ટર KM રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના KD બાબરવા તેમજ ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓએ પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યું। આ પગલાથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે ગુજરાતમાં બંને જૂની પાર્ટીઓમાં મોટા પાયે ભંગાણ ફાટી નીકળ્યું છે અને લોકો નવા વિકલ્પની શોધમાં છે। ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધની જે નીતિ છે અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ સાફ રાજકારણ, જન કલ્યાણ અને ખેડૂતોના હક માટે લડવા તે મેદાને ઉતરી છે। મહાસભામાં હળવદ તાલુકાના ખેડૂતોના પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત જેવા ગંભીર પ્રશ્નો પર ચર્ચા થઈ। ત્યારે ખેડૂતો સાથે અન્યાય સાથે રાજવ્યાપી જે લડત લડવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સહિતના લોકો, તેના પર નજર કરીએ। આજે હળવદ ખાતે ખૂબ ઐતિહાસિક દિવસ છે। પવિત્ર શ્રાવણ માસ, એમાંય સોમવારનો દિવસ, એમાંય શરણેશ્વર મહાદેવના ચરણોમાં આ ભવ્ય ખેડૂત સભાનું આયોજન થયું અને એમાં પણ રાણા સાહેબ જેવા પીઠ અનુભવી લોકપ્રિય આગેવાન, બાવરિયા સાહેબ જેવા આગેવાનો અને અન્ય એમના 2000 કરતાં પણ વધુ સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા। એ આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અને હળવદ માટે ઐતિહાસિક દિવસ છે। મને યાદ છે કે હળવદમાં વર્ષો સુધી અમારા 2-5 કાર્યકર્તા મિત્રોએ એક ઝંડો પકડી અને કાર્ય ચાલુ રાખ્યું પાર્ટીનું, પણ આજે ખુશી એ વાતની છે પાર્ટી બહુ મોટી બની। પાર્ટીની અંદર અનુભવી નેતૃત્વ આવ્યું, પાર્ટીની અંદર લોકપ્રિય નેતૃત્વ આવ્યું, તો સ્વાભાવિક છે કે પાર્ટીની તાકાત અહીંયા વધશે, પાર્ટીની ઇમેજ વધશે, અહીંયા પાર્ટીની ક્રેડિબિલિટી વધશે। તો આજનો આ કાર્યક્રમ ખૂબ સરસ, સફળ, સુંદર રહ્યો। હળવદ તાલુકાના લગભગ તમામ ગામમાંથી આમ આદમી પાર્ટીના સમર્થકો, રાણા સાહેબના સમર્થકો, બાવળિયા સાહેબના સમર્થકો, બધા જ સમર્થકો, બાવરિયા સાહેબ, બાવરવા, ખૂબ મોટી સંખ્યામાં બધાએ આવ્યા અને માત્ર આવ્યા એમ નહીં, એમના ચહેરા જુઓ તો ઉત્સાહ અને હરખભર્યા ચહેરા સાથે બધા લોકો આજે અહીંયા જોડાયા। એ બતાવે છે કે મોરબી જિલ્લામાં હળવદથી હલચલ ચાલુ થઈ છે, હવે આ હલચલ ક્યાં પહોંચે એનું નક્કી નહીં। આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે, જનતાની પાર્ટી છે, જનતાની લાગણી અને જનતાના પ્રેમથી ચાલતી પાર્ટી। આ નેતાની પાર્ટી નથી, કેમ કે અહીં કોઈ નેતા નથી, અમે બધા સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે। સુદાનભાઈ, હું, રાજુભાઈ કરપડા, આ અમારા જીવનમાં અમારી પેઢીઓમાં કોઈ સરપંચ નથી બની છે, અમે પહેલાં એવા માણસો છે જે આ પાર્ટીમાં આવ્યા છે। આ પાર્ટી જનતાના સ્નેહ અને લાગણીથી હાલતી પાર્ટી છે, જનતાનો સ્નેહ વધી રહ્યો છે, તો સ્વાભાવિક છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે, કેમ કે ભાજપે જનતા સાથે દગો કર્યો છે, જનતાનું શોષણ કર્યું છે, જનતાને દાબ દબાણમાં રાખી, ધાકધમકી કરી અને ભયના માહોલની અંદર સત્તા ટકાવી રાખી છે, પણ એ ભયનું તાળું વિસાવદરની જનતાએ તોડી નાખ્યું છે અને સત્તાની ચાવી વિસાવદરવાળાએ ગુજરાતની જનતાને બતાવી દીધી છે। જનતા જાગૃત થઈ રહી છે, ભયમુક્ત થઈ રહી છે અને આવનારી ચૂંટણીની અંદર ભાજપના મૂળિયા કાઢી નાખવા માટે થઈ હવે ખેડૂતો આગળ આવી રહ્યા છે। 300 કાર્યકર્તા અને 1700 થી 1800 સમર્થકો સાથે અમે જોડાયા છીએ। 35 વર્ષથી કોંગ્રેસમાં છું, પણ મને ઉપલા નેતાઓનું જે સાંઠગાંઠ અને ઉપલા નેતાઓ જે રીતે વાત કરે છે
એનું નીચે કોઈ પાલન થતું નથી. આપણે ઉપલા સ્તરે રજૂઆત કરો કે આ ભ્રષ્ટ માણસ છે, આનો એક પગ બીજેપીમાં છે, આવા માણસને કોંગ્રેસમાં કોઈ એવો સારો સજ્જન માણસ જ નથી કે તમે એને સંગઠનનો હોદ્દો આપો. અમે પાર્ટીના જે આ સંગઠનની જે એની જે રીતિઓ છે એનાથી ખૂબ નારાજ હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી બને એવા અમારા પ્રયત્નો હશે અને ચેલેન્જ સાથે હું તમને ખાતરી આપું છું કે હું ભાજપની ઊંઘ હરામ કરી નાખીશ. આમ જોઈએ તો આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતી ત્યારથી ખૂબ તેનું મજબૂત સંગઠન હવે ધીમે ધીમે બની રહ્યું છે. આમ આદમી પાર્ટી છે એક નવા વિકલ્પ તરીકે હવે ઊભી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની નિષ્ક્રિયતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી લોકોનો ઉઠી રહેલો વિશ્વાસ હવે ક્યાંક આમ આદમી પાર્ટીને લાભ કરાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.